નીકળ્યો અને એ જ્યારે રામદેવજીને હાથ કરતો એ કેવો હાથ કરતો ભીડું ભીડ ગોળા ભીડું ભીડ ગોળા ભીડું ભીડ ગોળા કારણ કે પહેલાનું કામ કેવું કીડીઓ જેવું કીડીની લાય હોય ને એ ક્યારેક કીડીઓ રોગ પડે તો એક બે ઘોડ કરવાની તારો બધી દેવા જેવો વિશ્વાસ છે અને મારા ભાઈઓ તો એવા પકોડા રખડતા ભાગી ગયા એટલે અમારી બહેનો તો એક મહિના બધી આવશે પછી જ્યારે ઘોડલો
લેવા દેવા હતું નહીં. એમની ધર્મપત્ની રામદેવજીની માનતા કરવા જતા હતા એટલે ખાલી વાણીઓ એની હારે જતા એટલે વાણિયાને અને ભક્તિને કોઈ લેવા દેવા હતું નહીં. પણ મરણમાંથી જ્યારે એમને સજીવન કર્યો અને સજીવન કર્યા પછી જે વાણીઓને ભક્તિ લાગી, જગતમાં 4 પાત્રો એવા છે કે એમને જલ્દી ભક્તિ લાગે નહીં અને લાગ્યા પછી તો શું થાય? એક રાજા, બીજો ચારા, ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી ના. એક રાજા, એક રાજા, બીજો ચારા, ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી ના. આ ચારનો ભક્તિ લાગે નહીં અને લાગે તો બીજી લાખો છે પણ આના જેવી એકે નથી ભાઈ. આ જયારે નિમિત્ત આવી જાય છે ત્યારે આપણાને બધી વાતો, કારણ કે બહુ ઝીણા હતા, નાની ઉંમર હતી, પણ એક સારપ તો એનામાં હતી જ ભાઈ. ધર્મ ઉપર લાગણી હતી એની. હવે આ માનવ અવતાર છોડીને આજે આ જગતમાંથી હાલી નીકળવું છે તો આજે એમની મરણ તિથિ જેને કહેવામાં આવે છે ભાઈ. અખારો તો ખાસ એ તો અમને એમ લાગે છે કે જાગે જણામાં થોડું ટાઈમ તો છે. તો આ જન્મ તિથિ ને મરણ તિથિ, જેની જન્મ તિથિ ઉજવાય છે અને જેની મરણ તિથિ પણ ઉજવાય છે, તો આ જગત છોડીને આ નિમિત્ત માત્ર કે જે જન્મ્યા છે બધા જવાના છે ભાઈ. પરમાત્મા સુખે આજે ઇતિહાસ આપણી પાસે રજૂ કર્યા છે કે જેને જન્મ લીધો છે જ્યાં છે અને જ્યાં છે પાછો જન્મ લીધો છે. માર પેટ ભરીને માથે રામ નામ સંભાળતો કે ગઈ પણ પાછી ફેર ના આવે. કર્યા નથી એટલે એમને આપવાનું નથી. એમણે ચુકાટ ભરપાઈ કરી છે એટલે ઝોપડા ભરવા માટે એ આપણે જરૂર આવવું જ પડશે. એટલે આવન જાવન મટાડવા માટે આપણા વેદ શાસ્ત્રો પુકાર કરે છે કે પ્રભુ ભજન, સદગુરુ સેવા, આ મોજ લ્યો તમે માણી. જય હો બાપુ ખોસ્તા. પણ હવે આ મોજમાં આપણે આપણું મન ઓછું માને છે અને હું ને મારું ને સ્વાર્થના પગલમાં આપણે ફસાઈ ગયા છીએ. આ માયાની જાળ છે, જેમ કરોડિયો જાળ બાંધી અને વિચાર કરે છે આ જાળની અંદર મારે મજા કરવી છે, પણ એનો એ કરોડ. અરે આપણા વેદ શાસ્ત્રો પગાર કરે છે કે આટલા પરચાઓ ફલાણે આપ્યા, પણ પરચા તો જો કદાચ તમે તમારા હૃદયમાં રામને બેસાડો તો તમે આપી શકો એના નવી નથી ભાઈ. કારણ કે જેના હૃદયમાં રામ નથી એ કોઈ પરચો આપી શકે એમ નથી, અને જેના હૃદયમાં રામ છે બધા પરચા આપે છે અને બધાય કામ કરી શકે. છોડીને હાલી નીકળ્યા છે એવા સમયમાં આપણે બધાને કેળામોર હાલી નીકળવાનું છે, કે પૂરેપૂરા ભાઈ છાડીને ઘેર બેઠા ગંગા મળે. શાંતિ જાળવી અને આપણે હરિકીર્તન સાંભળશું
કીધું છે કે જે ઘર કથા નહીં કીર્તન નહીં સંતના મિજમાના તે ઘર જમણા ડેરા દેતા સાંજ પડે સંસ્કારોની જરૂર છે, આવા સત્સંગોની જરૂર છે, એ ટુકડાની જરૂર પવિત્ર આંગણે દાનાભાઈના નિમિત્તે આપણી એક આ નાત, આપણા એક આ સમાજ અને જે કોઈ પણ સાધુ મળ્યા છે એમના જરૂર આશીર્વાદ મળશે. એમને જે આવનના ફેરા છે એ ફેરા આ હરિકીર્તન કરવાથી એ ફેરા પણ ચડી જાય છે ભાઈ. તો આપણને મોજ આવશે, મોજ કરાવશે અને દાનુભાઈને પણ આ વચમાં જે કઈ કાંટાના રસ્તા આદરિયાણા મારે પણ ગુણવતી વાહ વસ્તીની પણ છે અને આવું કરેલી માત પિતાની છે. આજે બે વચન મને એક તક બોલવાની આપી છે, હું બધાને તમને ધન્યવાદ આપું છું. અને હવે પછી આપણા કલાકારો આપણને સવાર સુધી એ મોજ કરાવશે. આપણે મોજ લેવાની છે. આ સમય મળવાનો નથી. આ સમય પર કોઈ પણ આજે ઊંઘનો ત્યાગ કરી અને હરિકીર્તનમાં ધ્યાન લગાડી અને બેસો તો સદગુરુ તમારો ગુરુ પાર કરશે. બોલો સત્ય ગુરુદેવની જય. જીનુભાઈ બારોટ જેની આંગળીઓની માલિકો ઈશ્વરી પરમાત્મા આવ્યા તો જેના માં અને બાપ સદગુણ હોય, જેનામાં વાણી શુદ્ધ હોય. ભાઈ હવે તમે કવિઓ એવો છે, આપણે બીજે ગાય ત્યારે આપણે બીજાને સમજણ આપીએ છીએ. મળે સુદાન કશું બોલી સુનતા મળે ત્યારે એક તાર થવો જોઈએ. આમ જેમ સંગીત જે છે ને, સંગીત એ માંદા માણસ નો ભો કરે. સંગીત એવું અદભુત સંગીત છે. માં પાર્વતી અને શિવજી ભગવાન પણ પાર્વતી પાસે નાચ્યા હોય અને આપણે બધા શિવના ગણ છીએ. ગઢવી, બારોટ, ચારણ, વીર, જાજી, લંગા. તમે જો આપણે બીજાને નિર્માણ કરીએ આમાં કાંઈ પ્રેમ ભાવવાળું છે વસ્તુ. સુરતા મળે સિદ્ધાંત કો કશું બોલીએ દિલ ગળાના બસ્ત કબો ન ખોલીએ તેરી આગળ રાત રાત की गाय के समझे नहीं मन मारे पर मौज क्या हुई बाई પરમાત્માની કૃપા હોય એને આ બધું મળે. આપણા ગુજરાતમાં ઘણા લગભગ જ્યાદા તો નહીં પણ 5-10 લાખ બાળકો આખા ગુજરાત એમ દરેક ન મળે પણ દરેક કાંઈક ના કાંઈક તો પરમાત્મા આપ્યું હોય. બાળકો ધોકા માથે આપણા વડવાઓ ધોકા માથે વાર્તા જેનું નામ સુરતા એવું આપણા ભાભરના સંતરી ગુરુ જ્ઞાન નહીં